જય દાસરામ મિત્રો, ભગીરથ પ્રાકૃતિક ફાર્મ ગામ જારેરા. આ પ્રાકૃતિક ખેતી કરે મારા કાકા. બકાલ આવ્યા ટમેટા. જય ગૌ માતા, જય ધરતી માતા, જય ભગીરથ પ્રાકૃતિક ફાર્મ ગામ જારેરા, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. 3 વીઘાનું પ્રાકૃતિક મોડલ ફાર્મ, 100% પ્રાકૃતિક. 2019થી 7 વર્ષથી કોઈ કેમિકલ સુપર ખાતર એગ્રોમાંથી 1 રૂપિયાની વસ્તુ નાખ્યા વગરની આપણી ખેતી થાય. અને આ વર્ષે 3 વીઘાનું પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવ્યું. ટમેટી, રીંગણી, મરસી, કોબી, ટેટી, આ પ્રાકૃતિકની કમાલ છે. આ જુઓ, આ ટમેટા જુઓ તમે, દેશી ટમેટા. જ્યાં મીંડો પારો પાકે પડવા માંડ્યો છે હવે. ટૂંક સમયમાં 15 થી 20 દીમાં દરેક શાકભાજી તૈયાર થઈ જાય. જ્યાં ટમેટા મીંડા પાકવા, આ દેશી ટમેટા નેચરલ, કોઈ જાતની કેમિકલ વાળી દવા નહીં, કોઈ જાતનું કેમિકલ પેસ્ટિસાઇડ નહીં. રિપોર્ટ કરી લેવાની છૂટ. જે કોઈ ભાઈઓને જે પરિવારને ખાવું હોય આજુબાજુમાં તો 20-25 દી પછી આપણો કોન્ટેક્ટ કરે, વાડીએથી તાજા ઉતારીને લઈ જવાની છૂટ. નેચરલ કોબી, રીંગણી, ટમેટી, મરસી, ડુંગળી લીલી, લસણ લીલું, ટેટીનો ગ્રોથ છે ભાઈ, બતાવી દે. હાલો બતાવો, માં ટેટી વાવેલી છે. પ્રાકૃતિકની સાથે સાથે ટેકનિકલનો પણ આપણે ઉપયોગ કરેલો છે, વિજ્ઞાનને સાથે રાખીને. 1 મહિનો અને 2 દિવસ થયા ટેટીને. એનો ગ્રોથ જોવો, એને કોઈ પણ સ્પ્રે નથી, પ્રાકૃતિક સ્પ્રે પણ નથી કરેલો એમાં. આ કોબી, બેડા કોબી, પત્તા કોબી જે આપણે કહીએ, મિક્સમાં વસારે છે મૂરા, અને ધાણાભાજી ઉગી, ધાણાભાજી રહેવા દીધી. અહીંથી છે મરસી અને ડુંગળી, લીલી ડુંગળી. પછી વચમાં ઓલી બાજુ છે, એમાં નાના છોડવા હતા, ગલગોટા નાખેલા છે. આ ટેટી દેખાય ભાઈ અંદરથી એનો ગ્રોથ જો. 1 મહિનો અને 2 દિવસ થયા, હજી પ્રાકૃતિક આમાં સ્પ્રે કંઈ કરેલો નથી. આ બાજુ દેખાય, જેમાં વચમાં ધાણાના છોડવા ઉગ્યા ને સાઈડમાં ભીંડા વાવેલા છે. ભીંડા સાઈડમાં ભીંડા છે, વસારે ટેટી નીકળી જાય એટલે ભીંડા રહી જાય. મિક્સ પાક, આંતરપાક તરીકે આંતરપાક. મલ્ચિંગ, ટપક, ક્રોપ કવર. ભગીરથી ભોગવાને જારે